કોળું એક એવી વસ્તુ છે ને કે જે આપણે રેગ્યુલર નથી ખાતા હોતા. હા, આપણે જે સાંભાર બનાવીએ કે એવું બનાવીએ ને તો કદાચ યુઝ કરતા હોય ઘણા લોકો. પણ હું તો રેગ્યુલરલી જ્યારથી મને ખબર પડી ને કે તેના ફાયદા ઘણા બધા છે, તો ત્યારથી હું યુઝ કરું છું અને આ રીતે શાક પણ બનાવીએ છીએ અમારી ઘરે. જનરલી પહેલાં અમે નહોતા બનાવતા. તમે બનાવતા કે નહીં એ પણ મને જણાવજો. અને આના ફાયદા અઢળક છે. આપણે તેના બીજ પણ ખાઈએ છીએ અને આ કાચું એકદમ મીડિયમ એટલે કે આધકચરું પાકેલું અને એકદમ પાકેલું હોય ને તેનો હલવો પણ બને છે. મેં અગાઉ રેસીપી પણ શેર કરેલી છે. અઢળક ફાયદાવાળું છે આ કોળું, તો જરૂરથી તમે પણ તમારા રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરજો. હવે આપણે કોળાને લઈ લેશું અને તેની ઉપરની છાલ મેં કાઢી લીધેલી છે. ઘણા લોકો રાખતા પણ હોય છે, તમે રાખી પણ શકો. હવે આપણે તેને કટકા કરી લેશું અને ત્યારબાદ તેલ મૂકેલું છે, તેમાં રાઈ, જીરું, મેથી દાણા, કલોંજી અને વરિયાળીથી વઘાર કરેલો છે. હિંગ પાવડર, આદુ મરચાં અને લીમડો એડ કરેલો છે. બધી વસ્તુ સતળાઈ જાય એટલે કોળાને એડ કરી દેશું, હલાવી લેશું. હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને ઉપર ડીશ ઢાંકીને તેમાં પાણી એડ કરીશું, એટલે કે વરાળે આ શાકને બાફવાનું છે. આ રીતે કરશું એટલે થોડી વારમાં જ તે સરસ એવું કૂક થઈ જાય છે. તમે જોઈ શકો છો કે આ રીતે તૂટી પણ જશે, એટલે કે સરસ એવું ચડી ગયું છે. હવે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરા પાવડર એડ કરીશું અને ગોળ મેં એડ કરેલો છે, દેશી ગોળ. અને બધી વસ્તુ સરસ એવું તેલ છૂટી જાય ને એટલે ધાણા ભાજી એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરીને એમાં લીંબુ એડ કરી દેશું. તો તૈયાર થઈ ગયું છે આપણું ખૂબ જ સ્વાદિષ્ટ એવું આ કોળાનું શાક. તમે બનાવો છો કે નહીં અને કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ કરજો. અને જો રેસીપી સારી લાગે તો ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.